ખોખાઈ જમીન વિવાદમાં હત્યાના ઈરાદે યુવાનને પુલ પરથી નીચે ફેંક્યાનું અનુમાન. ગત તારીખ 24/5/2024ના રોજ ભાવનગરના બોટાદ તાલુકાના ખોખાઈ ગામે એક યુવકને ઘરેથી ઉઠાવી જવાની ઘટના બની હતી. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ખોખાઈ ગામે રહેતા વિજયભાઈને રાત્રે 11:30 વાગ્યાની આસપાસ તેમના જ કાકા કુટુંબી તેઓના ઘરેથી ઉઠાવી લઈ ગયા હતા, જેથી વિજયભાઈના પત્ની ગીતાબેન તેઓની પાછળ દોડ્યા હતા, પણ તેઓ કઈ બાજુ ગયા એ જોઈ શક્યા ન હતા. ગીતાબેને રાહ જોતા પતિ પરત ન આવતા તેઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાં ગીતાબેને જાણવા મળ્યું કે ગામના પાદરમાં મઢી પાસે પુલ નજીક એક ભાઈ પડી રહ્યા છે. ગીતાબેને ત્યાં જઈ જોતા વિજયભાઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેઓ ગંભીર હાલતમાં જોતા તાત્કાલિક તેમને ભાવનગર સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આજરોજ વિજયભાઈનું મૃત્યુ થતા તેમના ભાઈ દ્વારા માંગણી કરવામાં આવી છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય અને જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી વિજયભાઈની લાશ સ્વીકારશું નહીં. રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર. હા, શું નામ છે ભાઈ તમારું? મારું નામ રાઠોડ અજય દલાભાઈ છે. મારું ગામ ડાકોઈ છે, તાલુકો જિલ્લો બોટાદ. શું બનાવ બન્યો તો ભાઈ? 23 તારીખની રાતે મારા કાકા અને એમના 2 દીકરા અને બે બીજા ભીખાભાઈ ઘરે એ 4 આરોપી ઘરે આવી અને બારણા તોડી અને મારા ભાઈને લઈ ગયા એટલે પછી મારીને એને નાળાની નીચે નાખી દીધો. પછી મને લોહી પીની હાલતમાં મળ્યો એટલે હું તાત્કાલિક દવાખાને લઈને આવ્યો એટલે વધુ પડતી ઈજા હતી. મગજમાં 4 જગ્યાએ હેમરેજ થઈ ગયા હતા, એવું બધું જાજુ હતું. એટલે પોલીસ વાળા ડૉક્ટર સાહેબ કે ઇમરજન્સી છે એટલે SICUમાં રાખેલ એને. પછી મેં કેસ દાખલ કરવા હાટું કીધું તો પોલીસવાળા કે તમારો કેસ નહીં દાખલ થાય. મારી પાસે કયા પોલીસ સ્ટેશનની અંદર? પાળિયાદ પોલીસ સ્ટેશનમાં. મારી પાસે વિડીયો હતો, ઓડિયો હતો, એમ છતાં મારો કેસ લીધો નહીં. 2 દિવસનો કેસ લીધો. પછી બનાવમાં એવું બન્યું કે મારા મામા એક છે વકીલ, એમને મેં વાત કરી કે આવું કરે છે, બધું પ્રૂફ છે, એમ છતાં નથી FIR પાડતા. તો એમને કે હું કે SP સાહેબને, DSP સાહેબને બધે અરજી દેવા જાઉં છું. એટલે બીજા દિવસે રાત્રે 3 વાગ્યે અમારો કેસ લીધો અને પછી બનાવ એવો બન્યો કે ત્રીજે 3 દિવસ ગયા ને એટલે ફરીને મારા ઘરે હુમલો થયો એટલે મારા ઘરના અને મારા ભાઈના ઘરના એ 2 ઘરે હતા. હવે રાતે બારણા પાટા માર્યા ને એવું બધું કર્યું. લોખંડનો દરવાજો હતો એટલે ખુલ્યો નહીં. એટલે મેં સાહેબને ફોન કર્યો કે ભાઈ આવી રીતનો પ્રોબ્લેમ થયો છે, તમે ઘરે જાઓ. અને મારા ઘરે મેં કીધું કેમેરા ને બધું છે, એમ કેમેરા ચેક કરી લો. એમ છતાં આજ 9મો દિવસ છે પણ હજી કેમેરા ચેક કરવા ન ગયા. અને પોલીસવાળાએ એવી વાત કરી કે અમે 2 આરોપીને પકડી લીધા છે. એમ 2 આરોપીને પકડ્યા છે. પછી મને એવી ખબર પડી કે આરોપીનું પકડ્યા નથી, ખોટી વાત કરે છે. એટલે મેં મારા ભાઈબંધને ત્યાં મોકલ્યા. ત્યાં જોવા ગયા ને ત્યાં એમને એમ વાત કરી કે એને સબજેલમાં મોકલી દીધા. પછી મેં સબજેલમાં ભાઈબંધને મોકલ્યા, ત્યાં જઈને જોઈ આવું તો ન્યાય કોઈ હતું નહીં. પછી કાલના દિવસમાં 31 તારીખના દિવસે મારા ભાઈનું અવસાન પામ્યું. એટલે અહીંયા એ મેડમને બધા આવ્યા. મેં કીધું તમે એમ કહેતા 2 આરોપીને પકડ્યા તો 2 આરોપી છે નહીં. તો એમને કે અમે 1 આરોપીને પકડ્યા જ નહીં. તો કીધું 8 દિવસથી મને તમારે આ બધું કહેવાનું કારણ હું પકડ્યા છે અને ઓલું પેલું રમાડવાનું કારણ હું, આવી રીતે એવી બધી ચર્ચા કરી. તો એ અમારામાં કાંઈ ધ્યાન દીધું નહીં ને હવે કે તમે કયો એમ કરવી. અને અત્યારે મેં એવી માંગ રાખી કે જ્યાં લગી મારા ભાઈને ન્યાય મળે નહીં અને 4 આરોપીને ધરપકડ કરે નહીં ત્યાં લગી હું મારા ભાઈને આજ લઈ નથી જાઉં. એવી ડેડ બોડી સ્વીકારીશ નહીં એવી માંગ રાખી. એટલે અત્યારે મને એ બેને વિડીયો કોલમાં, એ રાહુલ બેન છે, એમને મને વિડીયો કોલમાં 4 આરોપીને બતાવ્યા. તો આજ 9મો દિવસ છે તો આટલા દિવસથી આવો પ્રોબ્લેમ હાલતો હતો તો આ 1 દિવસમાં 4 આરોપીને પકડી લીધા. તો અત્યારે લગી પોલીસ શું કરતી હતી? અને એ પહેલાં તે મારે આ બનાવ બન્યો એના 3 દિવસ પહેલાં પણ મારા ભાઈ ઉપર હુમલો કર્યો, એને માર્યો. એટલે અમે 108 બોલાવીને પાળિયાદ હોસ્પિટલમાં એને દાખલ કર્યો. 3 બાટલા ચડાવ્યા ત્યારે એ ભાનમાં આવ્યો. અને તોય તે પોલીસવાળાએ FIR પાડી નહીં, ત્યારે પણ નથી પાડી. અને આમાં આવી રીતે બધો પ્રોબ્લેમ થયો. આરોપી કોણ છે તમને ખબર છે? આરોપી છે ગામના સરપંચ છે. શું નામ છે? ગમાભાઈ રૂપાભાઈ રાઠોડ.
અને એક છે મહેશભાઈ કમાભાઈ રાઠોડ, અરવિંદભાઈ કમાભાઈ રાઠોડ, ભીખાભાઈ નારાયણભાઈ પરમાર. આ 4 આરોપી છે. હવે આ જે સરપંચ છે ને એને લાગવગ બહુ જાજી છે. એ વારંવાર એમ જ કહે કે હું 2 મર્ડર કરું ને ત્યાં લગી તો હું છૂટી જાય, હું સરપંચ છું ને મારે કે ચેડા એવી રીતના છે. એટલે અમારો કેસ વારંવાર લેવામાં આવતો નથી. એટલે સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે મને ન્યાય અપાવો. હું 4 મહિનાનો હતો ત્યારે મારા પપ્પાને પણ આ બાબતમાં મારી નાખેલ છે. એટલે હું નાનીથી મોટો મારા મામાનું ગામ થયો હતું. 11 વર્ષ અમે બધા ન્યા રહ્યા છે. પછી પાછા ફરીને અમે ખાખુઈ રહેવા આવ્યા, બધા ભેગા ત્યાં લાવ્યા. જ્યારે તે એવો બનાવ બન્યો કે મારી મમ્મીને માર્યા. કેટલા 14/10/2007 મારી મમ્મીના ઉપર હુમલો કર્યો, એમને દાખલ કર્યા, તોય તે એફઆઈઆર અમારી ફાડી નહીં. એ સમયમાં પણ એમની પાસે પૈસા જાજા છે એટલે પૈસા ખવડાવી દે છે. અને પછી મારી મમ્મી કહે હવે કે આ રહેવું નથી, આ રહીશું કે તમને હારવાર મારી નાખશું. એટલે અમે એવા ભાવનગર નાનીથી મોટા મામાનું ગામ છે. અને પછી અહીંયા ભાવનગર 12 વર્ષ રહ્યા. પછી અમારે દાદાની ઉંમર જાજી થઈ ગઈ હતી. દાદાની ઉંમર જાજી થઈ ગઈ હતી એટલા એટલે તમારી હવે શું માંગ શું છે? હવે મારી માંગ એ છે કે આ 4 આરોપીને સખ્તમાં સખ્ત સજા થવી પડે. એ કેદથી કરીને અમારે ફરીને અમારા ઉપર આવો બનાવ ન બને. હજી અમે 2 ભાઈ છે, મારા છોકરા નાના છે. આ મારો ભાઈ જે પાછો થયો એને 2 છોકરીઓ છે નાની નાની. એટલા માટે મારે એટલું સરકારને કહેવાનું છે કે એના ઉપર કડકમાં કડક કાયદો કરીને જોગવાઈ કરે. આને પહેલાં બીજા એક ભાઈ છે મારા, એના ભાઈના કેસમાં